નજરમાં આગળ વાત કરીએ તો અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં સરકારી અલગ અલગ યોજના અંગે કેમ્પનું આયોજન કર્યું। સરકારની અલગ અલગ યોજનાનો લાભ એક જ જગ્યાએ મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દરિયાપુરના ધારાસભ્ય અને ભાજપ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જન્મથી લઈને મરણ સુધી તમામ જરૂરિયાતો અંગે અલગ અલગ યોજનાનો લાભ લોકોને આપવાનો ઉદ્દેશ્ય છે। આજના કેમ્પમાં 1000થી વધુ લોકોએ લાભ લીધો। અત્યાર સુધી દરિયાપુર વિસ્તારમાં આ પ્રકારના કેમ્પ કરીને 16000 લોકોને લાભ આપવામાં આવ્યા છે। જે યોજનાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આધાર કાર્ડથી લઈ અને નાગરિકોને જે પ્રાથમિક સુવિધાઓ મળી શકે, નાગરિકોને સમસ્ત સેવાઓ મળી શકે અને જે યોજનાઓ છે એનો સીધો લાભ નાગરિકો સુધી ઘર સુધી પહોંચી શકે એનો પ્રયત્ન આજે અહીંયા કરવામાં આવ્યો છે। એના માટે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। એની સાથે સાથે અમારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક જે કોર્પોરેશનની યોजना હોય કે રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની યોजना હોય એના માટેના આખા મહાનગરમાં આવા કેમ્પો કરવામાં આવી રહ્યા છે। આપણે જન જન સુધી પહોંચીને સરકારની તમામ યોજનાઓનો લાભ અપાવો। હવે આ યોજનાનો લાભ અપાવવા માટે શું કરવું જોઈએ તેના માર્ગદર્શન માટેનો આ એક કેમ્પ છે। કોઈના આવકનો દાખલો કઢાવવો હોય તો આવકના દાખલા માટે રેશનિંગ કાર્ડની જરૂર પડે, રેશનિંગ કાર્ડ હોય તો તેને આયુષ્યમાન કાર્ડની જરૂર પડે। એવા અનેક વિવિધ યોજનાઓ સરકારની વૃદ્ધ નિરાધારની યોજના હોય કે પેન્શનની યોજના હોય, મુદ્રા લોનની વાત હોય, આરોગ્યની વાત હોય, વિકાસની વાત હોય। અહીં ગુજરાત સરકારનું ડિપાર્ટમેન્ટ કોઈને ધંધા નાના મોટા ધંધા કરવા હોય તો તેને તરત જ મિનિમમ પુરાવા સાથે તેને લોનની ફાળવણી કરે છે। અહીંયા જો બી તમારા ડોક્યુમેન્ટ હોય એમાં કોઈ પ્રોબ્લેમ હોય એ અહીંયા સુધરી શકે છે। અહીંયા જો નવા તમારા ડોક્યુમેન્ટ નીકાળવા તો એ પણ અહીંયા થઈ શકે છે। જો બી તમારી પ્રોબ્લેમ હોય ડોક્યુમેન્ટ અહીંયા થોડું સારી રીતે બધું કામ થાય છે। સરકારી અધિકારીઓ જોડે ધક્કા ખાવા પડે એના કરતાં રજાના દિવસે અમારું કામ અહીંયા થઈ ગયું। મારે નોકરીની રજા પણ ના પડી અને કાલે હું નોકરી પણ જઈ શકીશ। એટલે મારે આવકનો દાખલો આજે નીકળી ગયો। કૌશિકભાઈ જૈનનો ખૂબ ખૂબ આભાર।